तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी यूट्यूब चेनल खेडूत ऑनलाइन पॉइंट पर। तो दोस्तों आप सौ माटे सौथी मोटो अने महत्वनो परिपत्र आप सौ माटे आजनी तारीखमां लईने आव्यो छुं। दोस्तों तमाम खेडूतोने तमाम लोकोने आ परिपत्र छे ते खूब ज काम लागे तेवो परिपत्र छे। दोस्तों परिपत्रनी विगत आप सौने सौथी पहेला जणावी दઈએ के गुजरात राज्यमां लेखनी नोंधणी गरवी पोर्टल मार्फत करवामां आवे छे। એટલે કે તમને ખબર જ હશે દોસ્તો કે કોઈ પણ દસ્તાવેજ કોઈ પણ નોંધણી કરવામાં આવે છે એ કોઈ પણ દસ્તાવેજની તેની નોંધણી છે તે ગરવી 2.0 પોર્ટલ છે તેની ઉપર કરવામાં આવે છે। હાલ ખેતીની મિલકત તબદીલી લેખના સબ રજિસ્ટ્રાર પાસેથી નોંધણી થયા બાદ તેના મહેસૂલી રેકર્ડમાં ઓટો મ્યુટેશન થાય છે, જેથી પક્ષકારને લેખની નોંધણી બાદ નોંધ પડાવવામાં મામલતદાર કચેરીએ જવાની જરૂર રહેતી નથી। BRAP એટલે કે બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન 2024 અંતર્ગત થયેલ સૂચન મુજબ વિવિધ વિભાગોની ઓનલાઈન સિસ્ટમ પોર્ટલમાં ઇન્ટિગ્રેશન મારફત ઉપયોગી થઈ શકે કુલ 14 અંકના યુપીને યુનિક આઈડેન્ટિફાયરની સુવિધા વિકસાવવામાં આવેલ છે। વધુમાં સિટી સર્વેની કચેરીઓ દ્વારા મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં યુપીન એટલે કે યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબરની વિગતો દર્શાવવામાં આવેલ છે। આથી શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ ધરાવતી મિલકતો યુપીન આધારિત ઓટો મ્યુટેશન થાય તેવી નવીનતમ સવલત ઊભી કરવામાં આવેલ છે। આથી દોસ્તો તમામ જાહેર જનતાને શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ ધરાવતી મિલકતની તબદીલીના લેખોની નોંધણી માટે ગરવી પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરતા સમયે મિલકતનો યુપીન ડેટા એન્ટ્રી કરવાથી તે મિલકતની સિટી સર્વે રેકર્ડમાં ઓટો મ્યુટેશન છે તે થઈ જશે। તેમજ ગરવી પોર્ટલમાં યુપીની ડેટા એન્ટ્રી માટેની તેમજ સબ રજિસ્ટ્રાર દ્વારા કરવાની ઓટો મ્યુટેશન માર્ગદર્શિકા આ સાથે સામેલ છે, જે મુજબ આ સવલતોનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવેલ છે। તો ખાસ અને મહત્વપૂર્ણ પરિપત્ર છે દોસ્તો તે જાહેર કરવામાં આવ્યું છે અને આ પરિપત્ર છે દોસ્તો તે જેનું દેવન IAS સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે। ખાસ અને મહત્વનો પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડમાં પણ ઓટો મ્યુટેશન છે તેની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેનો યુપીન નંબર છે તે હવે જનરેટ છે તે કરવામાં આવશે। તો ખાસ અને મહત્વનો પરિપત્ર છે દોસ્તો ત્યાં બહાર પાડવામાં આવેલો છે। આ પરિપત્ર દોસ્તો આપ સૌને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।